નમસ્કાર મિત્રો, આજે આપણે 11 સાયન્સમાં નવો ટોપિક નો અભ્યાસ કરવાના છીએ. તો ગઈકાલે આપણે ભણી ગયા હતા જડત્વનો નિયમ, ગેલિલિયોનો જડત્વનો નિયમ. તો ગેલિલિયોનો જડત્વનો નિયમ જે છે એ ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું આરંભ બિંદુ છે, શરૂઆત છે. જડત્વનો જો તમને ખ્યાલ હોય, બરાબર, તો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમમાં તકલીફ પડશે નહીં. આ જે જડત્વનો નિયમનો ઉપયોગ કરી ન્યૂટને ખૂબ જ સરસ સમજૂતી આપણને સમજાવી છે. આપણે ઘણા બધા વ્યવહારમાં ઉદાહરણ જોઈએ છીએ. આપણને અચાનક ધક્કો લાગે છે, બરાબર, તો આપણે કે બાજુ પાછળની તરફ અચાનક ધક્કો લાગે છે, ફૂલ એક સરખી ઝડપે ટ્રેન કે કઈ જતી હોય અને અચાનક જો બ્રેક મારે, બસ જતી હોય, અચાનક જો બ્રેક મારે, તો આપણે શું થાય છે કે બાજુ ધક્કો લાગે છે, આગળની તરફ ધક્કો લાગે છે, આપણે આમ આગળની તરફ ઝૂકી જઈએ છીએ. ખ્યાલ આવે ને? તો આ બધું જડત્વના નિયમમાં આપણે ભણી ગયા છે. છતાં આ નિયમ જે છે, જડત્વનો નિયમ છે, એ નિયમનો ઉપયોગ કરી ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આવે છે. તો ન્યૂટને પ્રથમ નિયમ શું આપ્યો છે? દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે. દાખલા તરીકે પુસ્તક, ટેબલ પર પડેલું પુસ્તક સ્થિર છે. એ સ્થિર ત્યાં સુધી પડી રહે જ્યાં સુધી તેને આપણે તમે ઉચકીને બીજી જગ્યાએ મૂકો નહીં ત્યાં સુધી, બરાબર. દાખલા તરીકે કોઈ પદાર્થ છે, એ પદાર્થ સપાટી કેવી છે? ઘસર રહી છે. અને પદાર્થ ગબડતો છે, તો પદાર્થ ગબડ્યા જ કરશે. ક્યાં સુધી ગબડે? જ્યાં સુધી એને કોઈ રીતે અટકાવવામાં નહીં આવે. એટલે પદાર્થ સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કોઈક બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ ન પડે. કોઈક બાહ્ય બળથી એને બાહ્ય બળ લગાડવામાં આવે તો આ સ્થિર ગતિમાં આવે, અને ગતિમાં હોય તે કેવો થઈ જાય? પાછો સ્થિર થઈ જાય. બરાબર, ખ્યાલ આવે છે? તો દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે. આ બંને જે અવસ્થા છે, એ બંને અવસ્થા એક જ કિસ્સો છે. એના પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. શું લાગતું નથી? ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. આ બંને કિસ્સામાં ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. બાહ્ય બળ ન લાગે તો શું થાય છે? તેનો પ્રવેગ કેવો થાય છે? શૂન્ય થાય છે. બરાબર. અને જો ચોખ્ખું બાહ્ય બળ લાગે તો, જો બળ લાગે તો પ્રવેગ શૂન્ય થશે નહીં. અને જો ચોખ્ખું બાહ્ય બળ લાગે છે, જો ચોખ્ખું બાહ્ય બળ લાગે છે, તો તેનો પ્રવેગ કેવો હોય છે? અશૂન્ય હોય છે. ખ્યાલ આવે છે? જો બળ ન લાગે તો સ્થિર પદાર્થ કેવો રહે? સ્થિર રહે. અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. એટલે બળ લાગતું નથી. બરાબર. ત્યારે પ્રવેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. અને જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ વિધાન આપણે સમજીએ. ધારો કે ટેબલ પર પુસ્તક પડેલી છે, બરાબર. આપણે એક પુસ્તક લઈએ. આ પુસ્તક, સમજી લો કે આ પુસ્તક મારા હાથમાં પડેલી છે, બરાબર. જ્યાં સુધી એના પર કોઈક રીતે બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી આ પુસ્તક ક્યાં પડી રહેશે? આ જગ્યાએ જ પડી રહેશે. આ જગ્યાએ પડી રહી છે એટલે એના પર કોઈ જાતનું બળ લાગતું નથી. બરાબર. કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. એટલે એનો પ્રવેગ કેટલો? કેવો છે? શૂન્ય. આ વેગ આનો સ્થિર છે એટલે પ્રવેગ કેટલો થશે? શૂન્ય થશે. વેગ આવશે ને પ્રવેગ કેટલો આવશે? શૂન્ય આવશે. પરંતુ ધારો કે કોઈક વાહન પકડીએ, આપણે કોઈક વાહન લઈએ. ધારો કે કોઈક વાહન છે, આ વાહન તમે પકડો તો આ વાહન જે છે એ અચળ વેગથી ગતિ કરતું છે. આ વાહન છે એ અચળ વેગથી ગતિ કરતું છે, બરાબર.
તો જો અચળ વેગથી ગતિ કરતું એક સરખી ઝડપથી ગતિ કરતું હોય ત્યારે પણ એના પર બળ લાગતું નથી. બરાબર? ક્યારે બળ લાગે છે? જ્યારે વેગમાં વધારો થતો હોય ત્યારે અને વેગમાં ઘટાડો થતો હોય ત્યારે બાહ્ય બળ લાગે છે. બરાબર? પદાર્થ એક સરખી ઝડપે ગતિ કરતું હોય એટલે અચળ વેગે ગતિ કરતું હોય ત્યારે એના પર બાહ્ય બળ લાગતું નથી, એટલે પ્રવેગ કેવો થાય છે? શૂન્ય થાય છે. પરંતુ ધારો કે આ કાર કેવી છે? સ્થિર છે અને એકાએક શું થાય છે? ગતિમાં આવે છે ત્યારે વેગમાં શું થાય? વધારો થાય. વેગમાં વધારો થાય કોને કારણે થાય? વેગમાં વધારો કોને કારણે થાય છે? આમાં વેગ છે, વેગમાં વધારો કોને કારણે થાય છે? પ્રવેગને કારણે. બરાબર? આ વધે છે. બરાબર? તો વેગમાં વધારો થાય છે એને કારણે શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે. બરાબર? તો અહીંયા શું થાય છે? બાહ્ય બળ લાગે છે. બરાબર? બાહ્ય બળ કઈ તરફ લાગે છે? આગળની તરફ લાગે છે. અને ઘર્ષણ બળ કઈ તરફ લાગે? પાછળની તરફ લાગે. જો સપાટીને સમાંતર ઘર્ષણ બળ ન લાગતું હોય તો પ્રવેગમાં વધારો થાય નહીં. ખ્યાલ આવે? વેગમાં વધારો થાય નહીં. ગાડી ઘર્ષણ બળ ન લાગે તો ટાયર ક્યાં ફર્યા કરે? તેની જગ્યાએ જ ફર્યા કરે. ખ્યાલ આવે? વેગ વધે છે, પ્રવેગ ઉત્પન્ન થાય છે, તો એના માટે કોણ જવાબદાર છે? બાહ્ય બળ. અને બાહ્ય બળ તે કયા સ્વરૂપે આપણને મળે છે? સપાટીને સમાંતર ઘર્ષણ બળ સ્વરૂપે મળે છે. એટલે જો બાહ્ય બળ લાગે છે ત્યારે પ્રવેગ અશૂન્ય હોય છે, એટલે પ્રવેગ ઉત્પન્ન થાય છે. જો બાહ્ય બળ ન લાગતું હોય, આ બંને કિસ્સામાં બાહ્ય બળ લાગતું નથી એટલે પ્રવેગ કેવો થાય છે? અશૂન્ય થાય છે. પરંતુ આપણે સ્ટાર્ટની આપણે વાત કરીએ ભાઈ કાર છે, કાર ગતિની શરૂઆત કરે છે તો વેગમાં શું થાય છે? વધારો થાય છે. ત્યારે શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે પ્રવેગ કેવો બને? અશૂન્ય બને. બરાબર? તો વેગમાં વધારો આપણે ગાડી જ્યારે સ્ટાર્ટ કરે છે ત્યારે અવસ્થા બદલી, કઈ? સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવે છે એટલે શું આવ્યું? એના પર શું લાગે છે? બાહ્ય બળ લાગે છે. બરાબર? અને એ બાહ્ય બળ અને ગતિને સમાંતર શું ઉત્પન્ન થાય છે? ગતિને સમાંતર આ જે સપાટી છે સપાટીને સમાંતર કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. જો ઘર્ષણ બળ ન લાગતું હોય તો ટાયર શું થાય છે? તે જગ્યાએ જ ગોળ ને ગોળ ફર્યા કરે છે, આગળ ગતિ કરશે નહીં. એટલે ઘર્ષણ બળ એ બાહ્ય બળ સ્વરૂપે લાગે છે અને એને કારણે શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે. આપણે એક ઉદાહરણ આપી સમજી લઈએ કે ભાઈ ઘણા બધા અવકાશ આપણે વાત કરીએ કે અવકાશયાનની આપણે વાત કરીએ તો અવકાશયાન બરાબર ઘણા બધા ગ્રહોથી દૂર હોય છે. હવે ઘણા બધા ગ્રહોથી દૂર હોય છે એ અવકાશયાન નું આપણે રોકેટ એટલે એનું એન્જિન બંધ કરવામાં આવે અને રોકેટ જો ત્યાં ગતિમાં હોય તો શું થાય છે? અચળ વેગથી પોતાની ગતિ શું કરશે? ચાલુ જ રાખશે. અવકાશયાન ક્યાં છે? ઘણા બધા ગ્રહોથી ક્યાં છે? દૂર છે, એટલે શૂન્ય અવકાશમાં છે. જો એનું એન્જિન આપણે બંધ કરવામાં આવે અને જો તે ગતિમાં હોય તો તે પોતાની ગતિ અચળ વેગથી શું કરશે? ચાલુ રાખવી જોઈએ. કેમ કે ત્યાં કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. પુસ્તક સ્થિર છે તો એનું કારણ શું છે? પુસ્તક સ્થિર છે એનું કારણ શું છે? કે પુસ્તક પર આપણે બે બળ લાગે છે. કયા કયા બળ લાગે છે? દાખલા તરીકે હું તમને વાત કરું, આ પુસ્તક પકડું, બરાબર? આ પુસ્તક કેવું છે? સ્થિર છે, તો એના પર બે બળ લાગે છે. એક વજન બળ, કઈ તરફ? નીચેની તરફ. બરાબર? અને બીજું કયું બળ? લંબ બળ, ઉપરની તરફ. આ બંને બળના મૂલ્યો અથવા આ બંને બળ પરસ્પર કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. આપણે વાત કરીએ કે આ ટેબલ છે અને આ ટેબલ પર એક આ પુસ્તક પડેલું છે. બરાબર? તો હવે આ પુસ્તક છે, પુસ્તક પર વજન બળ એટલે આપણે શું કહીએ? W ક્યાં લાગશે? નીચેની તરફ લાગશે. અને સપાટીને લંબ કયું બળ લાગશે? લંબ બળ લાગશે. જે કયું? આ જે બંને કઈ દિશામાં છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી કેવું થશે? ચોખ્ખું બાહ્ય બળ લાગશે નહીં. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે ચોખ્ખું બાહ્ય બળ લાગશે નહીં. મેં તમને વાત કરી કે કારની તમને વાત કરી કે ધારો કે આ કાર છે, બરાબર? હવે આ કાર જ્યારે ગતિમાં આવે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? એની ઉપર પ્રવેગ ઉત્પન્ન થાય છે. કોને કારણે? બાહ્ય બળને કારણે. કાર સ્થિરમાંથી ગતિમાં આવે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે. કોને કારણે? બાહ્ય બળને કારણે. હવે બાહ્ય બળ એ કોણ પૂરું પાડશે? અહીંયા ઘર્ષણ બળ પૂરું પાડશે. કોણ પૂરું પાડશે? ઘર્ષણ બળ પૂરું પાડશે.
પછી જો કાર એક સરખી ઝડપે ગતિ કરતી હોય, કાર એક સરખી ઝડપે ગતિ કરતી હોય ત્યારે એના પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી, ત્યારે પ્રવેગ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. ગતિની શરૂઆત કરે ત્યારે વેગમાં વધારો થાય અને ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે પ્રવેગ કેવો થાય છે? અશૂન્ય થાય છે, કારણ કે તેના પર બાહ્ય બળ લાગે છે જે ઘર્ષણ બળ સ્વરૂપે હોય છે. પરંતુ પદાર્થ એક સરખી ઝડપે ગતિ કરતું હોય, બરાબર, ત્યારે એના પર બાહ્ય બળ લાગતું નથી ને પ્રવેગ કેવો થાય છે? શૂન્ય થઈ જાય છે. એક સરખી ઝડપે એટલે નિયમિત ઝડપથી, બરાબર, નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે. નિયમિત ઝડપથી ગતિ કરતી હોય ત્યારે. હવે એનો ઉપયોગ કરીને આપણે જડત્વ, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જે છે એનો આપણે જડત્વના ગુણધર્મ આપણે સમજાવીએ. બરાબર, કે ધારો કે આપણે વાત કરીએ કે બસ છે, હું બસમાં ઉભેલો છું, બરાબર, બસ કેવી છે? સ્થિર છે. હવે બસ સ્થિર છે, આ હું ઉભેલો છું, મને ખબર નથી બસ ચાલુ થવાની. જેવી બસ ચાલુ થાય છે, ગતિમાં આવે છે, ત્યારે શું થાય છે કે હું પાછળની તરફ ધક્કો લાગે છે મને, હું પાછળની દિશામાં આમ ખેંચાઈ જાઉં છું. કેમ? તો શું થાય છે કે બસ સ્થિર છે, તો મારા જે પગનું તળિયું છે અને બસ એકબીજાના સંપર્કમાં છે. હવે બસ શું થાય છે? એકાએક શું થાય છે? ગતિમાં આવે. એટલે બસ ગતિમાં આવવાથી મારા પગનું તળિયું શું થશે? ગતિમાં આવશે. મારું શરીર જડત્વને કારણે તે જગ્યા પર રહેવાનો પ્રયત્ન કરશે. આપણે કાલે ઉદાહરણ જોઈ ગયા કે ભાઈ આ એક ગ્લાસ હતું અને આ ગ્લાસની ઉપર એક કાગળ હતું અને એના પર રૂપિયાનો સિક્કો હતો. હું ધક્કો મારું તો કાગળ ક્યાં જતું રહેશે? આગળ જતું રહેશે. અને સિક્કો ત્યાં રહેવાનો પ્રયત્ન કરશે એટલે અંદર જતો રહેશે. તેમ શું થાય છે કે મારું પગ જે છે એ પગ ક્યાં જશે? આગળ. કોની સાથે? બસની તળિયા સાથે આગળ જવાનો પ્રયત્ન કરશે, આના જેમ આગળ જવાનો પ્રયત્ન કરશે. પરંતુ સિક્કો જે છે તેમ ઉપરનું જે શરીર જે છે તે જગ્યાએ રહેવાનો પ્રયત્ન કરશે, એટલે પાછળની દિશામાં શું લાગશે? ધક્કો લાગશે. બરાબર. તેવી જ રીતે ધારો કે બસ ગતિમાં છે, બરાબર, બસ ગતિમાં છે એટલે મારા પગના તળિયું, મારું શરીર આખું ગતિમાં છે, બરાબર. અચાનક એક આગળ વાહન આવે છે એટલે બસ શું કરે છે? બ્રેક મારે છે. બસ બ્રેક મારતા શું થાય છે કે બસ અટકી જાય છે, એટલે એનું તળિયું અટકી જાય, એટલે મારું પગનું તળિયું પણ અટકી જાય. પરંતુ મારું જે શરીર છે એ ગતિમાં રહેવાનો પ્રયત્ન કરશે, એટલે આગળની દિશામાં શું લાગે છે? ધક્કો લાગે છે. એટલે જ્યારે બસ સ્થિર હોય, બરાબર, અને એકાએક ગતિમાં આવે ત્યારે આપણું શરીર પાછળની દિશામાં ખસે છે, અને બસ ગતિમાં હોય અને એકાએક સ્થિર થઈ જાય ત્યારે આપણે શું થાય છે? આગળની દિશામાં ધકેલાઈ જઈએ છીએ. બરાબર. અથવા તો આપણે એવું અનુભવ કર્યું હશે, જ્યારે આપણે બસમાં કે ફોર વ્હીલમાં બેઠા હોય અને બસ કે ફોર વ્હીલ શાર્પ ટર્ન લે, આ ટર્ન લે, બરાબર. જ્યારે બસ કે ભાઈ આ ડાબી સાઈડ ટર્ન લઈએ ત્યારે આપણે જમણી તરફ ખેંચાઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આ બાજુ, બસ આ બાજુ ટર્ન એટલે આપણને આ બાજુ ધક્કો લાગે છે, બસ આ બાજુ ટર્ન એટલે આપણને આ બાજુ ધક્કો લાગે છે. કેમ? આપણે જે દિશામાં બસ ગતિ કરતી છે એ દિશામાં રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. અચાનક દિશા બદલાઈ જાય પરંતુ આપણું શરીર જે છે જડત્વને કારણે તે દિશામાં જ ગતિ કરવાનો પ્રયત્ન કરે છે, એટલે આપણે આ બાજુ ડાબી તરફ જો ટર્ન લઈએ તો આપણે જમણી તરફ ખસી જઈએ, અથવા જમણી તરફ ટર્ન લઈએ તો આપણે ડાબી તરફ ખસી જઈએ છીએ. કોને કારણે? જડત્વને કારણે. બરાબર. તો ન્યૂટનની ગતિનો જે પ્રથમ નિયમ છે એ જડત્વનો નિયમ પણ કહેવાય છે. બરાબર. ગેલિલિયોનું જે જડત્વનો નિયમ છે એનો આરંભ બિંદુ છે. ખ્યાલ આવે છે? એટલે ઘણા બધા ઉદાહરણ તમને એમાં આપ્યા છે. જો એ સમજ પડી ગઈ હશે, હજુ ન સમજ પડી હોય તો મને કોમેન્ટમાં લખી દેજો કે સર આ વિડીયો ફરીથી ચલાવજો, તો હું તમને ફરીથી ચલાવીશ. બરાબર. તે છતાં યુટ્યુબ પરથી હું તમને તમને યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી દઈશ અને યુટ્યુબ પર બીજો એક વિડીયો, એનિમેશન વિડીયો પણ મૂકી દઈશ, જેથી તમને સરળતાથી ખ્યાલ આવી જાય. બરાબર. હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તો એ સમજવા માટે આપણે પહેલા તો વેગમાનને સમજવું પડે. કોને સમજવું પડે? વેગમાન. તો વેગમાન, અને વેગમાન માટે સિમ્બોલ વપરાય છે p. એક ઉદાહરણ લઈ લઈએ સમજવા માટે.
ધારો કે તમે ટેબલ ટેનિસ રમતા છો અને ટેબલ ટેનિસમાં રમતા રમતા ટેબલ ટેનિસનો જે બોલ છે એ તમારા માથામાં તમને વાગે છે અને પછી તમે ક્રિકેટ રમો છો અને ક્રિકેટમાં સીઝન બોલ જે છે એ તમારા માથામાં વાગે છે, બરાબર. ટેબલ ટેનિસનો બોલ રમતા રમતા તમને માથામાં વાગે છે, પછી ક્રિકેટનો બોલ તમને રમતા રમતા માથામાં વાગે છે. તો કયું પદાર્થ તમને વધારે ઈજા પહોંચાડશે? ક્રિકેટનો બોલ, સીઝન બોલ કે પછી ટેબલ ટેનિસનો બોલ આવે તે? બોલો. તો તમે કહેશો કે કયો બોલ આવશે? સીઝનનો બોલ. કેમ? તો તેનું વેગમાન વધારે છે. ખ્યાલ આવે ને? કેમ? તો એનો દર વધારે. સીઝનનો બોલ છે એનું વજન વધારે છે, દર વધારે છે, બરાબર. અને પેલો વજનમાં કેવો છે? હલકો છે. ટેબલ ટેનિસનો બોલ વજનમાં હલકો છે અને સીઝનનો બોલ વજનમાં કેવો છે? ભારે છે. એટલા માટે તમને શું થશે? સીઝન બોલથી વધારે તમને ઈજા થશે. એટલા માટે શું કહેવાય? એનું વેગમાન, દર વધારે હોવાથી એનું વેગમાન કેવું છે? વધારે છે. એટલે વેગમાન એ દરના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એટલે જેનું દર વધુ તેનું વેગમાન વધુ, બરાબર. ચાલો હવે બીજી એક ઉદાહરણ આપીએ તમને. બુલેટ છે, બરાબર. બુલેટ છે, તમે રાઇફલ વડે તમે ફાયરિંગ કરવામાં આવે અને બુલેટ વડે તમને સીધું ગોળી મારવામાં આવે અને સીઝન બોલ છે, સીઝન બોલ તમને મારવામાં આવે, તો બેમાંથી તમને કયું વધારે ઇન્જરી કરશે, ઈજા પહોંચાડશે? બુલેટ કે પછી સીઝન બોલ? મેં તમને અત્યારે એવું કીધું કે પદાર્થનું દર વધારે એનું વેગમાન વધારે, જેનું દર વધારે એ વધારે ઈજા કરશે, કીધું ને એવું. હવે તમે જો તો બુલેટ છે તે બુલેટનું દર ઓછું છે અને જે સીઝન બોલ છે એનો દર તો વધારે છે. તો સીઝન બોલ એ વધારે ઇન્જરી કરવી જોઈએ, એની જગ્યાએ બુલેટ વધારે ઇન્જરી કરે છે. એનું બીજું કારણ પણ છે. શું છે? કે બુલેટ જે છે એ વધારે વેગે જાય છે. બુલેટના જેટલો વેગ છે તેટલા વેગથી આપણે સીઝન બોલને વેગ આપી શકતા નથી. બરાબર છે? એટલે બુલેટ તમને વધારે ઇન્જરી કરશે, બરાબર. એટલે એનો અર્થ એવો થાય, વેગમાન જે છે એ વેગના પર કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એટલે જેનું વેગ વધારે તેનું વેગમાન વધારે. પહેલામાં સીઝન બોલ છે અને ટેનિસ બોલ છે. ટેનિસ બોલનું દર વધારે છે એટલે વેગમાન વધારે છે, એટલે વધારે ઇન્જરી થઈ શકે, બરાબર. બીજા કિસ્સામાં શું છે? સીઝન બોલનો વેગ ઓછો અને બુલેટનો વેગ વધારે, એટલે બુલેટ વધારે ઇન્જરી કરી શકે છે. એટલે એનો અર્થ એવો થાય કે વેગમાન એ દર અને વેગના કેવા પ્રમાણમાં છે? ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે દર ને વેગના જે ગુણાકાર છે એને શું કહેવામાં આવે છે? વેગમાન કહે છે. શું કહે છે? વેગમાન કહે છે, બરાબર. હવે આ જે વેગમાન જે છે એનો ઉપયોગ કરી ન્યૂટનની ગતિનો બીજા નિયમ પર આપણે પહોંચીએ. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ આ છે કે વેગમાન નો ફેરફારનો દર, વેગમાનનો ફેરફારનો દર એ પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. વેગમાનનો ફેરફારનો દર એ પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. પહેલા નિયમમાં બળ લાગતું નથી, અહીંયા શું લાગે છે? બળ લાગે છે. બળ લાગે એટલે શું ઉત્પન્ન થશે? પ્રવેગ ઉત્પન્ન થશે. યાદ રાખજો, બળ લાગે છે એટલે પ્રવેગ ઉત્પન્ન થશે. હવે શું છે કે વેગમાનનો ફેરફારનો દર એ પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. ધારો કે
કોઈક વાહનની બેટરી ઉતરી ગઈ છે, તો વાહન કાર છે ને કારને આપણે શું કરવું પડે? ધક્કો મારો. બે વ્યક્તિને કે ભાઈ તમે ધક્કો મારો, તો બે વ્યક્તિ ધક્કો અહીંયાથી થોડોક ધક્કો મારીને છોડી દેશે, તો કાર ચાલુ થતી નથી. તો શું કરવાનું? તે વ્યક્તિને કહો તમે ધક્કો અમુક અંતર સુધી મારો. તો ધક્કો અમુક અંતર સુધી મારતા જઈએ તો કાર શું થાય છે? ચાલુ થઈ જાય છે. એનું કારણ શું? તો શું થાય છે? તમે એક સરખા સમય માટે બળ આપતા રહો એટલે બળમાં શું થાય છે? વધારો થાય છે. એટલે બળમાં વધારો થાય છે અને એના કારણે વેગમાન, દાખલા તરીકે તમે વેગમાન ક્યારે વધે? વેગ વધવાથી વધે. તમે ધીમે ધક્કો મારી છોડી દો તો વેગ ઓછો થાય, પણ સતત તમે ધક્કો મારતા રહો તો વેગમાં શું થાય? વધારો થાય. અને વેગમાં વધારો થવાથી વેગમાન વધે છે. બરાબર? વેગમાં વધારો થવાથી વેગમાન વધે છે. અને અમુક સમય સુધી એક કોન્સ્ટન્ટ ધક્કો મારતા રહો, એટલા માટે વેગમાનનો ફેરફારનો સમય દર લખે તો પણ ચાલે અથવા દર લખે તો પણ ચાલે. અમુક સમય સુધી તમે એને ધક્કો મારતા રહો, એ પરિણામી બાહ્ય બળ જેટલું હોય છે. બરાબર? આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે ને સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. ધારો કે F જેટલું બળ ડેલ્ટા t જેટલા સમય માટે લગાડવામાં આવે છે, તો ધારો કે પહેલા વેગ કેટલું હતું? v હતું. થી વધીને કેટલું થાય છે? v પ્લસ ડેલ્ટા v જેટલું થાય છે. ખ્યાલ આવે છે? પદાર્થનું દર કેટલું છે? m છે. બરાબર? એના પર આપણે f જેટલું બળ લગાવી રાખીએ કે કાર છે, કારનો દર m છે. બરાબર? f જેટલું બળ કેટલા સમય માટે? ડેલ્ટા t એટલે અમુક સમય માટે લગાડીએ. બરાબર? તો વેગ ધારો કે અહીંયા v હતો, તે વધીને કેટલો થઈ જાય? v પ્લસ ડેલ્ટા v, એટલે ડેલ્ટા v જેટલો વધી જાય છે. ચાલો, તો વેગ ડેલ્ટા v જેટલો વધી જાય તો એનું વેગમાન કેટલું થશે? ધારો કે વેગમાન p બરાબર શું થાય? mv. તો વેગમાન પર કેટલું વધી જશે? m ડેલ્ટા v જેટલું વધી જશે. વેગ v હતો તેમાંથી વધીને v પ્લસ ડેલ્ટા v જેટલો થયો, એટલે વેગમાં ડેલ્ટા v જેટલો વધારો થવાથી વેગમાનમાં પણ ડેલ્ટા p જેટલો વધારો થાય છે. ખ્યાલ આવે છે? ચાલો, તો હવે આપણે આગળ તૈયાર કરીએ કે ભાઈ શું થાય છે કે વેગમાનમાં થતો ફેરફારનો સમય દર. બરાબર? આ બળ એ વેગમાનના ફેરફારના દરના કેવા પ્રમાણમાં છે? વેગમાનનો ફેરફારનો દર એટલે આ ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. વેગમાન, ડેલ્ટા એટલે ફેરફાર, dt એટલે દર, p એટલે વેગમાન, ડેલ્ટા એટલે ફેરફાર અને dt એટલે દર, એ પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. એટલે બાહ્ય બળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. બરાબર? સમપ્રમાણમાં કાઢી નાખીએ તો અચળાંક આવશે, એટલે F બરાબર k ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. અચળાંક આવશે, જ્યાં k શું છે? સપ્રમાણતાંક અચળાંક છે. હવે જે સમય છે એ સમય સૂક્ષ્મ સમય માટે લગાડીએ. કોના માટે લગાડીએ? સૂક્ષ્મ સમય. સૂક્ષ્મ સમય એટલે કેટલો? સમય શૂન્યની નજીક. એટલે લિમિટ શું લઈએ? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 સૂક્ષ્મ સમય માટે લગાડીએ તો આ જે ડેલ્ટા છે એ શેમાં ફેરવાઈ જશે? d માં કન્વર્ટ થઈ જશે. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, તો શું થશે? f બરાબર k સૂક્ષ્મ છે. આ ડેલ્ટા એ મોટા માટે છે ને d એ શું છે? સૂક્ષ્મ માટે. dp ના છેદમાં dt. બરાબર? હવે k જે અચળાંક છે, સરળતા ખાતર આપણે k બરાબર શું લઈએ? 1 લઈએ. તો આ સૂત્ર શું થશે? f બરાબર k d by dt ને p ની જગ્યાએ શું લખાય? m into v. આપણે ભણી ગયા ને p બરાબર શું ભણી ગયા આપણે? m into v ભણી ગયા. ચાલો, k બરાબર 1 મૂકવાનું છે, k ની કિંમત મૂકવાની નથી. આમાં k બરાબર આપણે 1 મૂકી દીધો છે અને p ની જગ્યાએ મેં શું મૂકી દીધું? m into v.
હવે કાર જે છે કારનું દળ બદલાશે. હું કાર અહીંયા હતી ત્યાં જેટલું દળ હતું તે કાર અહીંયા આવશે એટલું દળ આવશે. એટલે કારનું દળ બદલાશે નહીં. કારનું દળ નહીં બદલાય એટલે દળ જે છે એને આપણે અચળ લઈ શકાય. શું લઈ શકાય? અચળ. એટલે F બરાબર દળ અચળ m ને શું થશે? dv/dt. બરાબર. ચાલો તો F બરાબર m dv/dt એ શું થશે? પ્રવેગ થશે. dv/dt શું થશે? પ્રવેગ થશે. જે તમે ત્રીજા ચેપ્ટરમાં ભણીશો, તમને અભિષેક સર ભણાવશે. બરાબર. dv/dt અને અઠો તમે ભણી પણ ગયા હશો કે dv/dt વેગમાં થતો ફેરફારનો સમય દર. એટલે વેગમાં ફેરફાર થાય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય. આપણે એવું કીધું છે. એટલે આની જગ્યાએ શું આવશે? શું આવશે? a આવશે. આની જગ્યાએ શું આવશે? a. એટલે આપણું સૂત્ર આવી ગયું ફાધર બરાબર માર. આ ન્યૂટનની ગતિનો બીજા નિયમનું સૂત્ર છે. આપણી પાસે બે સૂત્ર છે. એક F proportional to ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t અને બીજું સૂત્ર કયું છે? F બરાબર ma. એટલે જે પદાર્થનું દળ વધારે હોય એને ફોર્સ વધારે લગાડો. દાખલા તરીકે તમને એક વાત કરું. એક મોટો પથ્થર છે, એ પથ્થરને ખસેડવાનો છે. તો એક વ્યક્તિ ખસેડે તો ખસતું નથી, બે વ્યક્તિ ખસેડે તો ખસતું નથી. અથવા એક કામ કરી કે ભાઈ એક નાનો પથ્થર છે, એક મોટો પથ્થર છે, તો એક વ્યક્તિ તેને પેલા નાના પથ્થર ખસવાનો પ્રયત્ન કરે તો ખસી જાય છે, અને બીજો વ્યક્તિ તે જ વ્યક્તિ મોટા પથ્થરને ખસવાનો પ્રયત્ન કરે તો ખસતું નથી. એક નાના પથ્થરને ખસેડી લઈ જાય છે અને મોટા પથ્થર તે ખસેડી શકતો નથી. કારણ શું? કે એનું દળ વધારે છે. એટલે દળ વધારે છે એટલે વધારે બળની જરૂર પડે છે. નાના પથ્થરને ઓછા બળની જરૂર પડે અને મોટા પથ્થરને વધારે બળની જરૂર પડે છે. ખ્યાલ આવે છે? એટલા માટે આપણે કહીએ તો F proportional to m. બળ એ દળના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એક નાનો પથ્થર છે અને બીજો મોટો પથ્થર છે. તો નાના પથ્થરને વધારે બળ લગાડવું, ઓછું બળ લગાડવું પડે ખસેડવા માટે, અને મોટા પથ્થરને ખસેડવા માટે વધારે બળ લગાડવું પડે છે. બરાબર. ચાલો, એટલે પ્રવેગના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. બરાબર. હવે તમને વાત કરું કે ભાઈ એક વ્યક્તિ છે, બરાબર, એક પથ્થર છે, એ પથ્થરને નાના પથ્થરને ખસેડે તો ઝડપી ખસેડી શકે અને મોટા પથ્થરને ધીમે ખસેડે છે. એટલે ઝડપી ખસેડે વેગમાં શું થાય? વધારો થાય, એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે દળના પ્રવેગના પર કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. પણ આપણે અહીંયા સુધી લખવાનું છે. ખ્યાલ આવે છે? ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બંને થિયરી ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને બીજો નિયમ, આ બંનેના હું YouTube પર વિડિયો સાથે જ મૂકું છું અને એના એનિમેશન વિડિયો પણ તમને સાથે એની સાથે તમને WhatsApp ગ્રુપ પર મોકલીશ. બરાબર. તમે જોજો, બધું તમને ખ્યાલ આવી જશે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે? વેગમાનનો ફેરફારનો દર પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. વેગમાનનો એટલે p, ફેરફાર એટલે ડેલ્ટા, દર એટલે ડેલ્ટા t, એ પરિણામી બળ એટલે F જેટલો હોય છે. આ સમજવા માટે પહેલા વેગમાન સમજવું પડે. વેગમાન સમજવા માટે તમને બે ઉદાહરણ આપેલા છે. વેગમાન દળના સમપ્રમાણમાં છે, તેના માટે તમને ટેબલ ટેનિસ નું ઉદાહરણ અને સિઝન બોલનું ઉદાહરણ આપેલું છે. આમાં સિઝન બોલનું ઉદાહરણ અને બુલેટનું ઉદાહરણ આપેલું છે. એટલે એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. બરાબર. m દળનો જે પદાર્થ છે, આ m દળનો પદાર્થ છે, તેના પર F બળ લગાડીએ ડેલ્ટા t સમય માટે. વેગ વધીને v + ડેલ્ટા v થાય. તો વેગમાન કેટલું હતું? p બરાબર કેટલું હતું? mv હતું. તો વેગમાનમાં કેટલો ફેરફાર થયો? કેટલો ફેરફાર થયો? ડેલ્ટા p જેટલો. m ડેલ્ટા v કેટલા સમયમાં? ડેલ્ટા t જેટલા સમયમાં. એટલે F proportional to ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t. proportional to કાઢી નાખીએ તો અચળાંક આવે, જે અચળાંક સહપ્રમાણતાનો અચળાંક છે. હવે તમે શું લેવું? લિમિટ. એટલે સમયગાળો છે, એ સમયગાળો નાનો લેવો, સૂક્ષ્મ સમયગાળો. તો સૂક્ષ્મ સમયગાળા માટે શું થાય? ડેલ્ટા શેમાં કન્વર્ટ થઈ જાય? d માં કન્વર્ટ થઈ જાય. ને k ની જગ્યાએ આપણે શું મૂકીશું? a. બરાબર. p ની જગ્યાએ શું મૂકીશું? m * v. એટલે m અચળ, dv/dt એટલે શું થઈ જાય? પ્રવેગ થઈ જાય. બરાબર. એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે એ સમજાવવા માટે તમને એક સરળ ઉદાહરણ આપેલું છે. બરાબર.
તમને એક બીજું ઉદાહરણ આપો. ટ્રક છે, ટ્રકની ઝડપ અને સાયકલની ઝડપ બંને સરખી છે, તો એક સરખી ઝડપે સાયકલ અને ટ્રક ગતિ કરતી છે. તમારી સાથે કયું વાહન અથડાય તો તમને ઓછી ઇન્જરી થાય? તમે કહેશો સાયકલ. કેમ? તો સાયકલનું દર કેવું છે? ઓછું. બંનેનો વેગ સરખો છે, પણ સાયકલનું દર ઓછું છે, ટ્રકનું દર વધારે છે, એટલે ટ્રકનું વેગમાન વધી જાય. બંનેનો વેગ સરખો છે, દાખલા તરીકે સમજી લો કે 20 મીટર પર સેકન્ડ છે બંનેનો વેગ. સાયકલનું દર જે છે એ 50 કિલોગ્રામ છે અને આનું દર, ટ્રકનું દર જે છે એ 5000 કિલોગ્રામ છે. તો 5000 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 5000 ગુણ્યા 20 કેટલા થશે? એક 10 લાખ થશે ને? 5000 ગુણ્યા 20 એટલે 1 લાખ થશે, બરાબર? તો 1 લાખ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. અને સાયકલનું કેટલું છે? 50 ગુણ્યા 20 એટલે કેટલું થશે? 1000. 50 ગુણ્યા 20 એટલે કેટલું થશે? 1000 કિલોગ્રામ. તો 1000 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. એટલે સાયકલનું દર ઓછું અને ટ્રકનું દર વધારે. બંનેનો વેગ સરખો, એટલે જેનું દર વધુ એનું વેગમાન વધે, એટલે વેગમાન વધારે તમને વધારે ઇન્જરી કરે. એ ઉદાહરણ દ્વારા પણ તમે સમજાવી શકાય, બરાબર? થિયરી આ પ્રમાણે તમારે તૈયાર કરવાની છે. બંને થિયરી કેવી છે? ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે? ચાલો.